અમારા જે વડીલો કે જે લોકો અમારા ઇસ્યુને રજૂઆત કરતા હતા બધા અત્યારે જોઈ શકો તમે અમારી સાથે જ છે, એમને સાગઠિયા સાહેબે 10 લાખ રૂપિયા આપો તો તમારું કામ થઈ જશે, આવી પણ એક વાત કરેલી. આ છે 3 શેરી નંબર 1, આ જે બંધ શેરી છે એ બરોબર. હવે આ જે ભાગ રહ્યો ને લખેલું એ ભાગમાં દબાણ છે, આખી શેરી બ્લોક છે. અને સાહેબ છે કેવું પાછું થર્ડ પાર્ટી ભાડે આપી. ધારો કે હું આ રોડ ઉપર દબાણ કરીને બાંધ બનાવી દઉં, હું આ ભાઈને ભાડે આપી, ભાડું એ ખાય છે, ત્યાં નથી કોઈ લીગલ કામ. અમે લોકો અંબિકા ટાઉનશીપના એક સારા એવા એરિયામાં રહીએ છીએ કે જ્યાં બિનકાયદેસર બાંધકામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય. કાલે અમે લોકોએ જનતા રેડ દ્વારા પ્રવૃત્તિને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો અને પ્રયાસ પછી આજે અમે લોકો એવું ડિસાઈડ કર્યું છે કે જે જગ્યાએ ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી એ જગ્યા બિનઅધિકૃત બાંધકામ છે. ટાઉન પ્લાનિંગના નકશામાં ત્યાં ચોક્કસ અમારે શ્રીનાથજી સોસાયટી આવે, એમાં શેરી નંબર 2 અને 3 ચાલુ છે. 1 નંબરની શેરીમાં આ બાંધકામ છે, એને દૂર કરવાની રજૂઆત કરવા માટે આજે અમે આવ્યા છીએ. 2022થી સતત અમે જેટલા પણ અધિકારીઓની બદલી બધા અધિકારીઓને રૂબરૂ મળી અને મૌખિક અને લેખિત અરજી કરેલી છે, પણ આ બેરા તંત્રના કાને એ અવાજ પહોંચ્યો નથી, અમને ખ્યાલ નથી. પ્લસ આટલી રજૂઆત કરવા છતાં આના ઉપર એક પણ એક્શન લેવામાં નથી. એટલે બહુ લાસ્ટ અમારી રજૂઆત પછી જ્યારે ટાઉન પ્લાનિંગ શાખામાં ઉપરથી અધિકારીઓ દ્વારા સર્વે માટે કહેવામાં આવ્યું ત્યારે જે તે ટાઈમના ટાઉન પ્લાનિંગ ઓફિસર મિસ્ટર સાગઠિયા સાહેબ, પછી મકવાણા સાહેબ અને અમારા ઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર આ લોકો ત્યાં સર્વે કરી ગયા છે. સર્વે કરી અને નોટિસ બજાવેલી છે. નોટિસ બજાવ્યા પછી આપણે એમ જે કહી શકાય કે ટેબલના નીચેના ભાગ તમારું કામ થઈ જશે, આવી પણ એક વાત કરેલી બરોબર. અત્યાર સુધી આ કંઈ ઇસ્યુ આવ્યો ને આનો કાંઈ સમાધાન થયું નથી. એટલે આજે અમે અત્યારના કમિશનર સાહેબને મળી અને મનપાના બીજા અધિકારીઓને લાસ્ટ અલ્ટિમેટમ દેવા બરોબર. અત્યાર સુધી આ કંઈ ઇસ્યુ આવ્યો ને આનો કાંઈ સમાધાન થયું નથી. એટલે આજે અમે અત્યારના કમિશનર સાહેબને મળી અને મનપાના બીજા અધિકારીઓને લાસ્ટ અલ્ટિમેટમ દેવા માટે આવ્યા છીએ કે જો 7 દિવસમાં અમારા ઇસ્યુનો કાંઈ પણ સમાધાન કે નિવેડો નહીં આવે તો ત્યાંના રહીશો કાયદો પણ હાથમાં લઈ શકે છે અને એની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશન, પછી તમે પોલીસ ખાતું લઈ લ્યો, આ બધા અધિકારીઓની રહેશે. અમે લોકો અત્યાર સુધી કાયદાને સાથે રાખીને જ ચાલ્યા છીએ, પણ કોઈ જવાબ કે કોઈ પણ રિસ્પોન્સ એવો નથી મળ્યો કે જેનાથી અમારો જે ઇસ્યુ હતો એનું સમાધાન. તો આજે હવે લાસ્ટ અમે અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ. આ એક અમારી રજૂઆત છે. છતાં પીજીવીસીએલ ત્યાં જે અનધિકૃત બાંધકામ છે ત્યાં પીજીવીસીએલનું ગેરકાયદેસર વીજળી કનેક્શન પણ છે. અમે તો ત્યાં સુધી ગઈ છીએ પીજીવીસીએલના અધિકારીઓ જ્યારે કનેક્શન કાપી છે ને અડધી કલાકમાં ત્યાં લાઇટ આવી જાય છે. અને તમે કાલે જનતા રેડ જોઈ હોય, આજનું તમે અમારું આવેદન અમે આપવા જાય છે ત્યાં સાથે આવજો. બધામાં તમને અમારા તમે લેટર જે આપેલા છે બધામાં જોજો કે રાજકીય અને પોલીસ ખાતાની સાંઠગાંઠ વગર આટલું લાંબુ આ ઇસ્યુ ચાલે એ શક્ય જ નથી. ભાઈ કોઈ 15મી ઓગસ્ટ હોય કે કોઈ અધિકારી આવતા હોય તો કેમ તમે બધે દોડીને બધી વસ્તુના સમાધાન કરો છો, રોડ રસ્તા હરખા કરી નાખો છો? તો અમારા આ લોકો અહીંયા નાગરિક તમને જેને વોટ આપે છે તમને બેસાડે નહીં, કોઈ ઇસ્યુની વેલ્યુ જ નથી. એટલે આજે અમે લાસ્ટ અલ્ટિમેટ દેવા માટે આવ્યા.